ડિપ્લોમસીમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે એક જ વાક્ય 100 સત્તાવાર નિવેદનો કરતાં વધારે કહી જાય. આવી જ એક મોમેન્ટ G7 સમિટ દરમિયાન જોવા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેઠા હતા. કેમેરા ચાલુ હતા. સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું હતું. અને એ જ સમયે મોદીએ એક એવો મુદ્દો ઉઠાવ્યો જે આજે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સૌથી મહત્વનો બની ગયો છે: વિશ્વાસ. પહેલી નજરમાં તો એક સામાન્ય ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ લાગે, પણ જો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્ડિયા અમેરિકાના રિલેશન્સને ઓબ્ઝર્વ કરી રહ્યા હો તો તમે જાણતા હશો કે આ માત્ર એક સામાન્ય શબ્દ નહોતો. કારણ કે આ શબ્દની પાછળ વધતું જતું ફ્રસ્ટ્રેશન છુપાયેલું છે. અમેરિકા પ્રત્યે નહીં, પણ કરંટ અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એટીટ્યૂડ પ્રત્યે. આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા ત્યારે ભારતમાં ઘણા લોકોને લાગ્યું હતું કે ભારત અમેરિકાના રિલેશનમાં કન્ટિન્યુઇટી રહેશે. કારણ કે છેલ્લા 2 દાયકાઓથી ભારત અને અમેરિકાએ મળીને 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાંથી એક ઊભી કરી છે. દિલ્હીમાં સરકારો બદલાઈ, વોશિંગ્ટનમાં એડમિનિસ્ટ્રેશન્સ બદલાયા, ટ્રેડ, ડિફેન્સ અને ફોરેન પોલિસી જેવા મુદ્દાઓ પર મતભેદો પણ થયા, પણ સંબંધો આગળ વધતા રહ્યા. કારણ કે બંને દેશોને એક સિમ્પલ હકીકત સમજી રહ્યા હતા: મજબૂત અમેરિકા અને રાઇઝિંગ ભારત સાથે મળીને કામ કરે તો બંનેને લાભ થાય. પરંતુ ટ્રમ્પના પુનરાગમન પછી જે થયું તેણે ધીમે ધીમે ઘણા પ્રશ્નો ઊભા કર્યા. સૌથી પહેલાં આવ્યું ટેરિફનું રાજકારણ, પછી ટ્રેડ ડીલ્સને લઈને કોન્સ્ટન્ટ પ્રેશર. દરેક સ્વતંત્ર દેશ પોતાના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ્સ કરે છે. ડિપ્લોમસીનો મૂળભૂત સિદ્ધાંત જ આ છે. પરંતુ વોશિંગ્ટનથી આવતા મેસેજિંગમાં ઘણીવાર એક એવો એટીટ્યૂડ જોવા મળ્યો કે ભારતના ફાઇનાન્શિયલ ડિસિઝન્સ માટે અમેરિકાની મંજૂરી જરૂરી છે. અને આ તો માત્ર શરૂઆત હતી. ત્યારબાદ આવ્યો એનર્જીનો મુદ્દો. ભારત 140 કરોડ લોકોની જરૂરિયાતો ધરાવતો ડેવલપિંગ દેશ છે અને ભારત ઉર્જાની આયાત કરે છે. ભારત તેલ ખરીદે છે અવેલેબિલિટી, પ્રાઇઝિંગ અને પોતાના નેશનલ ઇન્ટરેસ્ટના આધારે. અને આ કોઈ અસામાન્ય વાત નથી. વિશ્વની લગભગ દરેક મોટી અર્થવ્યવસ્થા આવું જ કરે છે. પણ ફરી એકવાર અમેરિકાના પોલિટિકલ સર્કલ્સમાંથી એવા નિવેદનો આવવા લાગ્યા કે ભારતે પોતાની એનર્જી પોલિસી વોશિંગ્ટનની પસંદગીની અનુસાર ગોઠવવી જોઈએ. અને અહીંયા એક સીધો પ્રશ્ન ઊભો થાય છે: ભારતની ઉર્જા નીતિ કોણ નક્કી કરે? ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ ભારત સરકાર કે હજારો કિલોમીટર દૂર વોશિંગ્ટનમાં બેઠેલા પોલિટિશિયન્સ? કારણ કે સોવરેન્ટીનો અર્થ એ છે કે તમે તમારા નેશનલ ઇન્ટરેસ્ટમાં ડિસિઝન્સ લઈ શકો, બીજાના ઇન્ટરેસ્ટમાં નહીં. અને પછી આવ્યો કદાચ સૌથી સંવેદનશીલ મુદ્દો: ઓપરેશન સિંદૂર. ભારતની ધરતી પર થયેલા આતંકવાદી હુમલાના રિસ્પોન્સમાં આપવામાં આવેલો એક અભિયાન. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો જોડાયેલો મુદ્દો. પરંતુ આ મુદ્દે પણ વોશિંગ્ટનમાંથી સ્ટેટમેન્ટ્સ આવવા લાગી. ઘણા ભારતીયોને લાગ્યું કે આ સ્ટેટમેન્ટ્સ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી નથી શકી. અને સૌથી મહત્વની વાત એ છે કે ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. કોઈ ત્રીજા દેશનું ઇન્ટરવેન્શન એક્સેપ્ટેબલ નથી. કોઈ પણ સ્વતંત્ર દેશ માટે એની રાષ્ટ્રીય સુરક્ષા કોઈ PR એક્સરસાઇઝ નથી. તો સોવરેન ડિસિઝન મેકિંગના વિષય છે. અને જ્યારે બહારના લોકો આવા નિર્ણયો પર સતત કોમેન્ટ્સ કરવા લાગે ત્યારે ઘર્ષણ સ્વાભાવિક બની જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. પ્રતિકાત્મક ઘટનાઓ પણ ચર્ચાનો વિષય બનવા લાગી. તેમાંથી એક હતું અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું પશ્ચિમ બંગાળ ચૂંટણી પછી કલકત્તાની મુલાકાત લેવું અને ત્યારબાદ મિશનરીઝ ઓફ ચેરિટીની મુલાકાત લેવી. હવે ડિપ્લોમેટિક વિઝિટ્સ એક કોમન હોય છે, પણ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ટાઈમિંગ મહત્વનો હોય છે, સિમ્બોલિઝમ મહત્વનો હોય છે, પરસેપ્શન્સ મહત્વના હોય છે. અને ઘણા નિરીક્ષકોને લાગ્યું કે આ પણ એક સંદેશો હતો જે ભારતના ડોમેસ્ટિક પોલિટિક્સ અંગે અમેરિકન એડમિનિસ્ટ્રેશનનો વધી રહેલો ઇન્ટરેસ્ટ દર્શાવે છે. અલગ અલગ જોવામાં આવે તો કદાચ આ ઘટનાઓ નાની લાગે. અહીંયા એક સ્ટેટમેન્ટ, ત્યાં એક ટેરિફની ધમકી, એનર્જી પોલિસી અંગે સલાહ, અનસોલિસિટેડ કોમેન્ટ્સ અથવા એક સિમ્બોલિક વિઝિટ. પણ ડિપ્લોમેટિકલી તમે જુઓ તો આ કંઈ આઇસોલેશનમાં ના જવાય. આ એક પેટર્ન હોય છે. અને જ્યારે આવી ઘણી ઘટનાઓ એકઠી થાય છે ત્યારે એક મોટું ચિત્ર ઊભું થાય છે. એવું ચિત્ર કે જેમાં ભારત એક ઇક્વલ પાર્ટનર તરીકે નહીં, પરંતુ એવા દેશની જેમ જોવામાં આવે છે કે જેને સતત માર્ગદર્શનની જરૂર હોય. વિચ ઇઝ સરપ્રાઇઝિંગ. કારણ કે ભારતે સતત અમેરિકા સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ડિફેન્સ સેક્ટરમાં કોઓપરેશન હોય, ટેકનોલોજી પાર્ટનરશિપ હોય, ક્રિટિકલ મિનરલ્સ હોય, સપ્લાય ચેઇન્સ હોય, ઇન્ડો પેસિફિક હોય અથવા ચાઇનીઝ અગ્રેશનને કાઉન્ટર કરવાનું હોય. ભારતે હંમેશા મજબૂત ભારત અમેરિકા સંબંધોને સમર્થન આપ્યું છે. પરંતુ મજબૂત સંબંધો માટે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ જરૂરી છે.
અને એ સન્માનની શરૂઆત સોવરેન્ટી એક્સેપ્ટ કરવાથી થાય છે. ભારત કોઈ ટ્રીટી એલાય નથી, ભારત કોઈ ક્લાયન્ટ સ્ટેટ નથી, ભારત એવો દેશ નથી જે ફોરેન કેપિટલ્સની સૂચનાઓથી ચાલે. ભારત એક સિવિલાઇઝેશનલ નેશન છે, પોતાના ઇન્ટરેસ્ટ ધરાવતું, પોતાની પ્રાયોરિટીઝ ધરાવતું અને પોતાના સ્ટ્રેટેજિક કેલ્ક્યુલેશન્સ ધરાવતું રાષ્ટ્ર. અને એ જ કારણે આપણે ફરી પાછા મોદીના G7 નિવેદન તરફ આવીએ છીએ. વિશ્વાસ પ્રેશરથી ઊભો નથી થતો, પબ્લિક લેક્ચર્સથી ઊભો નથી થતો, ટેરિફની ધમકીઓથી ઊભો નથી થતો, અથવા બીજા દેશને ક્યાંથી તેલ ખરીદવું જોઈએ તે નક્કી કરીને ઊભો નથી થતો. વિશ્વાસ ત્યારે ઊભો થાય છે જ્યારે પાર્ટનર્સ એકબીજાના ડિસિઝન્સને સન્માન આપે, ઇવન ઇફ ધેર આર ડિસએગ્રીમેન્ટ્સ. આ જ સંદેશ ભારત સતત આપવાનો પ્રયાસ કરતો આવ્યું છે. અને કદાચ આ જ કારણ છે કે મોદીના શબ્દો આટલા મહત્વપૂર્ણ લાગ્યા, કારણ કે આ માત્ર એક ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ નહોતી, આ એક રિમાઇન્ડર હતું. એ રિમાઇન્ડર કે ભારત અમેરિકાના રિલેશન્સનું ફ્યુચર માત્ર ટ્રેડ ડીલ્સ, ડિફેન્સ કોઓપરેશન કે સમિટમાં લીધેલા ફોટોગ્રાફ્સથી નક્કી નહીં થાય. એ એક વાત પર નિર્ભર રહેશે કે વોશિંગ્ટન એક સિમ્પલ રિયાલિટી સમજે છે કે નહીં. ભારત પાર્ટનરશિપ ઈચ્છે છે, પેટ્રનેજ નહીં. કોઓપરેશન ઈચ્છે છે, સુપરવિઝન નહીં. રિસ્પેક્ટ ઈચ્છે છે, ઇન્સ્ટ્રક્શન્સ નહીં. અને આવનારા વર્ષોમાં કદાચ આ જ એક તફાવત નક્કી કરશે કે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક રિલેશનશિપમાંથી એક વધુ મજબૂત બનશે કે પછી ધીમે ધીમે તણાવ તરફ આગળ વધશે.